ભક્તો માટે ખુશીના સમાચાર। ડભોઈ ડેપો દ્વારા સાદલીથી વડતાલ સુધી નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તોને હવે મોટી રાહત મળશે। ડભોઈ, શિનોર, સાદલી, વડતાલ રૂટ પર નવી બસ સેવા આજથી શરૂ થઈ ગઈ છે। આ બસ ડભોઈથી સવારે 7 વાગે નીકળશે। સિનોર પહોંચ્યા બાદ 7:45 વાગે આગળ વધશે અને સાદલીમાં સવારે 8 વાગે પહોંચશે। ત્યારબાદ કાયાવરોહણ, પોર, વડોદરા, વાસદ, આણંદ અને બાકરોલ થઈને વડતાલ પહોંચશે। ખાસ વાત એ છે કે બસ વડતાલમાં લગભગ 2 કલાક રોકાશે, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકે। આ સેવાનો પ્રારંભ સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ અને પેસેન્જર એસોસિએશન પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી કરવામાં આવ્યો હતો। આ નવી બસ સેવાથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે। આજ રોજ વડોદરા એસટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા ડભોઈ, શિનોર, સાદલી, વડતાલની નવી એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વડતાલના સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગીઓ છે તે આ બસમાં વધુને વધુ લાભ લે એવી અમારી સૌ ભક્તોને નમ્ર વિનંતી છે। એ જ રીતે જો લાભ અને આને આવક સારી આવશે તો હજુ બીજી બસોનો લાભ આપણને મળે છે। એ જ વસ્તુ ભારત માતાની છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સિનોર, વડોદરા।